આ રસ્તો સચિવાલય સુધી જાય છે. અહીંથી સચિવાલય મારા અંદાજે 2 કિલોમીટરના અંતરે છે. આ ઉપર મેટ્રો ટ્રેન છે. જો આ મેટ્રો ટ્રેન પુલ છે નીચેનો, ઉપર મેટ્રો ટ્રેન જાય છે. અને આ રસ્તે એ આપણે સીધા સચિવાલય અહીંથી 2 કિલોમીટર દૂર છે. ઠેઠ સુધી બન્યા રહેજો. આખા વિડીયોમાં ગાંધીનગર તમને સચિવાલય દેખાડવી કેવું છે. બધા મંત્રીઓ ત્રણ સર્કલ, ત્રીજા નંબરનું સર્કલ આવ્યું છે. ચા સર્કલ જુઓ, બરોબર. અહીંથી સીધું જ લેવાનું છે. જોવાય ને ગાંધીનગરની બસો પણ સ્ટાન્ડર્ડ છે. વોલ્વો બસો જોવા મળે ગાંધીનગરમાં ભાઈ, AC વાળી બસ. સર્કલ આવે છે આને નાખે આગળ ના હોય આ સર્કલ ને ના આગળ સચિવાલય સુધીનો વિડીયો પૂરેપૂરો બતાડવાનો છે બધાને. આ સર્કલ આમ વાળ લેજો તમારી સાઈડ, મારી સાઈડ. હા, અહીંથી આપણે આ રસ્તેથી બીજું સર્કલ આવે ને અહીંથી લઈ લેવાનું છે. નિર્માણ ભવન કયો રસ્તો છે? નિર્માણ ભવન. ગાડી આવે છે લેવું પડે ને ભાઈ, મોરો ઓડી જાય ને. હવે આવી ગયા છીએ આપણે સચિવાલય, બરોબર. હમણાં તમને એનું મુખ્ય દ્વાર દેખાશે. આ બધી જો ગાડીઓ પડી, અમે તમને આમ ખબર પડી જવી જોઈએ. આ બધી આટલી બધી ગાડીઓની લાઈન જમ થઈ છે. ગાડી ચડાવી અંદર સાઈડમાં રાખી દેવી. રિક્ષા પણ અંદર રોડ ઉપર જાય એવી દિશે. રોડ ઉપર ના રાખો, અંદર નહીં જવાય. જતી રહેશે ના જાય. આગળ જાવ તો હજી અંદર જવાનો ઓલી સાઈડમાં લઈ લો તો. હા, ઓલી સાઈડમાં પાર્કિંગ. આ સાઈડ નથી. ઓલી 4 વ્હીલ પડી ને, આ ધોળા કોઈ એવું પડ્યા ને કોઈ લઈ આ સાઈડે પડી. હા તો મુદ્દો અહીં દબાવીને સાઈડમાં. ના લેવરા છે પોલીસ વાળા. આ પડી છે ને પોલીસ વાળા.